અંદર આપણે 1 2 3 4 5 ને 6 દાંતા લાગેલા છે બરોબર। બીજા સ્ટેપની અંદર 7 દાંતા આવે। હા, બીજા સ્ટેપની ત્રીજા સ્ટેપની અંદર પાછા એ પ્રમાણે દાંતા આવે અને છેલ્લા સ્ટેપની અંદર ટોટલ આપણે 28 દાંતાનું વાવેતર થાય। લસણ જ્યારે આપણે આની અંદર વાવતા હોય જીતુભાઈ ત્યારે લસણ આમાં ભરવાનું છે, ખાતર ઓલી નાની પેટીમાં। અને ડુંગળી ને તલ ને જીરું વાવતા હોય તે ખાતર આમાં ભરવાનું, ખાતર આમાં અને બિયારણ ટૂંકમાં તલ ને હવે બધું। લસણની ક્ષમતા આપણી 3.5 મણની, હા, ખાતરની કેપેસિટી 40 કિલોની। બરોબર। જ્યારે ખાતર વાવવું હોય, જ્યારે લસણ વાવો ત્યારે લસણ આમાં, ખાતર આમાં। હવે જ્યારે ડુંગળીનું વાવેતર કરવાનું થાય ત્યારે વિડીયો અહીંથી આપણે બતાવશું પાછળથી કે ડુંગળીનું વાવેતર કરો ત્યારે ડુંગળી નાની પેટીમાં આવી જશે। હા, બરોબર। નાની પેટીમાં ડુંગળી આવી જશે, ખાતર આગળ આવી જશે। હવે આની અંદર છે ને રોટર 7 જ હાલશે। કેટલા? 7 માંથી 28 માં 7 માંથી 28 માં જાય। આપણે 32 દાંતાની જે ડુંગળી વાવી છે ને એમાં 7 રોટર, આમાં તો એમાં જ કરતા એક ઓછું થઈ જાય, 6 રોટર જ હાલશે। બરોબર। હા, હવે જેટલા રોટર ઓછા હાલશે બિયારણની અંદર એટલું બિયારણ ડેમેજ ઓછું થાય ઓછું થાય બીજા અને નંબરમાં। વધશે ઓછું। પાછું બીજા નંબરમાં અત્યારે પ્રશ્ન એવા છે કે અત્યારે છે ને બિયારણ બહુ મોંઘા છે। ખેડૂતને મોટો પ્રશ્ન હોય, થોડું વાવવું હોય, હા, હવે આપણે 500 ગ્રામ વધારી તો એમ કે આ તો સારું 500 ગ્રામ વધ્યું। અને છેલ્લે મારો તો બધા અનુભવ છે, છેલ્લે આ પેટીમાં છે ને 150 ગ્રામ જ બિયારણ વધે। હવે 150 ગ્રામ વધે, 100 ગ્રામ વધે, રોટર નીચે હોય તો 100 ગ્રામ વધે, 50 ગ્રામ સુધી આપણે કાઢેલું છે। ઓછામાં ઓછું 50 ગ્રામ છેલ્લું વાતર આપણે લેતા જતા હોય તો 50 ગ્રામ નીકળ્યું તો છેલ્લા થોડુંક ઓછું જતું આ ઓછું જતું હોય તો 50 ગ્રામ નીકળ્યું એમાં હાથ મારી દેવાનો છે। એક જ વાતનમાં પ્રશ્ન છે। હવે બીજા નંબરની અંદર રોટર ઓછા હાલશે ને તો ફાયદો શું થાય કે રોટર ઓછા હાલશે ને તો બી તમારું છોલાય નહીં, ભાંગશે નહીં। ઘણા ખેડૂતો આવીને કે ભાઈ 6 રોટર હાલે, 50 ગ્રામ 100 ગ્રામ મારે બી વધારે, હાવ વધારવું નથી, તો એના માટે ઓલા કાળા ડટા આપણી પાસે માગે, સાઈડમાં પેકિંગ આવે। હા, તો એ કાળા ડટા તમારે બિયારણ વધશે ને સાહેબ તો તમે ખેતરમાં વાવી શકશો। પણ કાળા ડટા ચડાવવાથી જે બિયારણનું ડેમેજ થાય છે ને એ ખેડૂતને કોઈને ખ્યાલ જ નથી। અંદર ફાઈબરનું કવર આવે, ડુંગળીના બીની અંદર ફાઈબરનું કવર હોય, ટચ થઈ ગયું એટલે સીધું પાણી લાગી જાય, પચકી જાય, બરાબર। ડટા ચડાવવાને કિલો બી વધે, બીજી ત્રીજી જે કોઈ કંપનીની ઓયણી હોય 200 ગ્રામ કરતાં કિલો વધતું હોય, 500 ગ્રામ વધતું છે તો તમારા ઘરમાં રહે, પણ ફાડા કરીને ફોતરા ઉખેડીને તમે ખેતરમાં નાખી દો। વાયુ કેટલું? 1.5 કિલો, ઉગ્યું કેટલું? 1 કિલો ને 1100 ગ્રામ, એનો કોઈ મિનિંગ નથી। તો એના માટે આપણે 6 રોટર જ હાલશે, કાળા ડટા ચડાવવા નથી। આમાં ચડાવી તો 10 થી 25 ગ્રામ જ બિયારણ વધે, પણ ચડાવવાના છે જ અમે નાચ પાડી છે, બરાબર। હવે આપણો દત્તાર જે કાંઈ ડુંગળીનો તમે વાવેતર કરો જ છો 900 ગ્રામથી લઈ અને 1200 ગ્રામ સુધીનું વાવેતર જ ડુંગળીમાં કરવાનું છે। એથી વધારે બિયારણ નાખવાની જરૂર જ નથી પડતી, જરૂર જ નથી।